હેલો ફ્રેન્ડ્સ, આજે પાવ રગડો બનાવવાનો છે. તો તેના માટે મેં અહીં 1 કપ જેટલા સૂકા લીલા વટાણા લીધા છે અને તેને 6 થી 8 કલાક માટે પલાળી રાખ્યા છે. તો પલળેલા વટાણાને હવે આપણે એક કુકરમાં એડ કરી દઈશું અને તેની અંદર 2 થી 3 જેટલા બટાકા છોલીને ટુકડા કરીને નાખી દઈશું. 1 ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 ગ્લાસ જેટલું બીજું પાણી એડ કરીશું અને તેની અંદર ચપટીક જેટલું સોડા એડ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને 5 સીટી વગાડી લઈશું. ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવવા માટેની તૈયારી કરી લઈશું. તો અહીં હું 3 ચટણી બનાવીશ: કોથમીરની, લસણની અને ખજૂર આંબલીની. તો સૌપ્રથમ કોથમીરની ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં થોડો ફુદીનો, 2 લીલા મરચાં, 5 થી 6 કળી લસણ, અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો અને તેની અંદર ધોઈને રાખેલી લીલી કોથમીર, થોડા ચણા, અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું જીરું પાવડર, 1 ચમચી જેટલી ખાંડ અને અડધો લીંબુનો રસ એડ કરીશું અને થોડુંક ઠંડુ પાણી એડ કરી પીસી લઈશું. ચટણી બનાવવા માટે ચણાની જગ્યાએ સિંગદાણા કે ગાંઠિયાનો ઉપયોગ પણ કરી શકાય છે. તો હવે લસણની લાલ ચટણી બનાવવા માટે મેં અહીં 20 થી 25 કળી લસણને આ રીતે ખલની અંદર પીસી લીધું છે અને તેની અંદર 3 મોટી ચમચી જેટલું લાલ મરચું, થોડુંક મીઠું અને થોડોક ફુદીનો એડ કર્યો છે. હવે તેને આપણે થોડું પાણી એડ કરી અને પીસી લઈશું. લસણની ચટણીને આ રીતે ખલની અંદર લસોટીને બનાવવાથી તે એકદમ ટેસ્ટી લાગે છે, પણ તમે તેને મિક્સરમાં પણ બનાવી શકો છો. અહીં મેં થોડોક ફુદીનો એડ કર્યો છે. એ નાખવો એકદમ ઓપ્શનલ છે, પણ ફુદીનાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેની સ્મેલ પણ સારી આવે છે, જેથી મેં ફુદીનો એડ કર્યો છે. તો આ રીતે લસોટીને લસણની ચટણી તૈયાર કરી લઈશું. આ લસણની ચટણીને તમે થોડું તેલ મૂકીને વઘારીને થેપલા સાથે કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો. તો ખલની અંદર થોડું પાણી એડ કરી અને તેને ચટણીની અંદર મિક્સ કરી લઈશું અને ચટણીને થોડી પાતળી કરી લઈશું. હવે જે વટાણા અને બટાકા છે તે પણ સરસ ચડી ગયા છે. તો ચમચાથી બટાકા છે તેને ભાગીને વટાણાની અંદર મિક્સ કરી લઈશું અને તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તેનો વઘાર કરવા માટે ગેસ ઉપર કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું અને એકદમ થોડું જીરું એડ કરીશું અને થોડીક હિંગ એડ કરીશું. જીરું તતડી જાય એટલે તેની અંદર એકદમ ઝીણા સમારેલા 2 લીલા મરચાં એડ કરીશું અને જે રગડો છે તે એડ કરી દઈશું. હવે રગડાને ઉકળવા દઈશું અને તેની અંદર મસાલો કરી લઈશું. તો અહીં હું આદુ મરચાંની પેસ્ટ એડ કરું છું. આ પેસ્ટને તમે વઘારમાં પણ એડ કરી શકો છો. 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું અને થોડુંક મીઠું ઓછું લાગતું હતું એટલે અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. ફ્રેન્ડ્સ, જો તમારે ખજૂર આંબલીની ચટણી ન બનાવી હોય તો આની અંદર તમે 1 લીંબુ અને થોડોક ગોળ એડ કરી શકો છો. હવે તેને અંદર ધોઈને ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. રગડાને 10 મિનિટ માટે ઉકળવા દઈશું અને જો ઘટ લાગતો હોય તો થોડું પાણી એડ કરી સરખું કરી લઈશું. તો હવે મેં અહીં ખજૂર આંબલીની ચટણી પણ બનાવી છે. અહીં મેં ચટણી થોડી વધારે બનાવીને રાખી છે, જેથી તેને સ્ટોર કરીને રાખી શકાય. તો આ રીતે રગડો, પાઉં, સેવ, મસાલા સિંગ, ઝીણી સમારેલી ડુંગળી બધું સાથે લઈ લઈશું અને આ રીતે એક પ્લેટમાં પાઉંના ઝીણા થોડાક ટુકડા કરી લઈશું. તેની ઉપર ગરમ રગડો એડ કરીશું. રગડો તમે જાડો કે પાતળો જેવો તમને પસંદ હોય તે રીતનો રાખી શકો છો. તો તેની ઉપર થોડીક ડુંગળી, તેની ઉપર ખજૂર આંબલીની ચટણી, થોડીક લીલી ચટણી અને લસણની ચટણી એડ કરીશું. લસણની ચટણી તમે થોડી પાતળી પણ કરી શકો છો. આ તીખી હોવાથી થોડીક જ એડ કરીશું. પછી તેની ઉપર સેવ અને મસાલા સિંગ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, સર્વ કરવા માટે આપણો પાવ રગડો રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ગમી હોય
તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.